નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજે એક નવા જ વિડીયોની અંદર. તો જેની અંદર તમે વિડીયો પૂરો જોજો મિત્રો. ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે કરંટ અફેર્સની અંદર બહુ પૂછ્યા છે, જે આવનાર સીસીઈ મેઇન્સ છે, પીએસઆઈ કોન્સ્ટેબલ જેવી એક્ઝામમાં પૂછાઈ શકે છે. અને જે ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ પ્રશ્નો પૂછાય, જે પીએસઆઈની અંદર છે, સીસીઈ મેઇન્સની જે ટેકનોલોજીનો અલગથી સબ્જેક્ટ આપેલ છે, જેના માટે તે બહુ ઉપયોગી થશે. તો મિત્રો આજે આપણે વાત કરીએ કે સંસદ ટીવી દ્વારા એક વિશેષ રિપોર્ટ આપવામાં આવે છે, જે હિન્દીમાં આપવામાં આવે છે, પરંતુ આપણી ચેનલની અંદર હવેથી આપણે આ રિપોર્ટને ગુજરાતીમાં શેર કરીશું. તો મિત્રો આજે આપણા રિપોર્ટની અંદર જોઈશું મિશન ચંદ્રયાન-4, જે ઇસરો દ્વારા તાજેતરમાં જ હમણાં ઘોષણા કરવામાં આવી છે કે ઇસરો ચંદ્રયાન-4 મિશન લોન્ચ કરશે. જે ચંદ્રયાન મિશન ક્યારે લોન્ચ થશે, જે આપણે વિડીયોની અંદર આગળ જોઈશું. તેમજ આ ચંદ્રયાન મિશન ફોર શું કામ કરશે, કઈ રીતના કરશે, તેની અંદર કયા રોકેટ હશે, તેમજ મિશન ગગનયાન અને એક બીજું મિશન છે વિનસ ઓર્બિટ મિશન, એટલે કે શુક્રયાન. તો ચાલો મિત્રો વિડીયોને આગળ જોઈએ અને હું આશા રાખું છું કે તમે વિડીયોને પૂરો જોશો. ચાલો મિત્રો જોઈએ. તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ઇસરો દ્વારા જે ચંદ્રયાન-3 અત્યાર સુધીમાં મૂકી દેવામાં આવે છે અને ચોથાની ઘોષણા કરી. તો ચંદ્રયાન 1ની લોન્ચ ડેટ છે 22 ઓક્ટોબર 2008. ચંદ્રયાન 2ની લોન્ચ ડેટ છે 22 જુલાઈ 2019. ચંદ્રયાન 3ની લોન્ચ ડેટ છે 14 જુલાઈ 2022. ચંદ્રયાન 4ની લોન્ચ ડેટ એટલે કે હવે અંદાજિત 2027-28 સુધીમાં જેને પૂરું કરવાની સંભાવના ખરી. જે આપણે મિશન ગગનયાન મૂકવાનું છે, જેની અંદર અંતરિક્ષની અંદર 2 વ્યક્તિને મૂકવામાં આવશે, જે મિશન 2028 સુધીમાં સફળ રીતે મૂકવામાં આવવાનું છે. ત્યાર પછી મિત્રો મિશન સંસદ ટીવીનો વિશેષ રિપોર્ટ. મિશન ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે ઇસરો ચંદ્રયાન-4 અને વિનસ મિશનની તૈયારીમાં લાગી ગયું છે. ચંદ્રયાન-3 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ચંદ્રયાન-4 મિશનમાં 2 રોકેટ હશે, જેમાં એક LVM-3 અને બીજું PSLV. અલગ અલગ ઉપકરણો 2 સેટ પર લોન્ચ કરવામાં આવશે. આ મિશન ભારતના માનવ મિશનને ચંદ્ર પરના નમૂનાને લઈને વાપસી કરશે, એટલે કે ચંદ્ર પરના નમૂના લઈને વાપસ આવશે. જે બીજા મિશનો તે વાપસ નહોતા આવતા, જે તેમના ફોટા જ મૂકતા હતા. ત્યારબાદ ચંદ્રમાના નમૂના અને વૈજ્ઞાનિક વિશ્લેષણ માટે અને પ્રાયોગિક અને આત્મનિર્ભર માટે સક્ષમ બનાવશે. આ ચંદ્રયાન-4 મિશન ભારતના અંતરિક્ષ ઉદ્યોગની મુખ્ય ભાગીદારી ભારતીય શિક્ષણ જગતને જોડવાની યોજના કરવામાં આવી છે. ચંદ્ર પર શોધ કરવા માટે દેશના કેટલાક વૈજ્ઞાનિકો કામે લાગ્યા છે. ચંદ્રયાન-4નો મુખ્ય મકસદ ચંદ્રની ધરતી પર જીવન શોધવાનો છે. એટલે કે ચંદ્રની ધરતી પર કઈ રીતના વાતાવરણ છે, કઈ રીતના હવા, પાણી, જેની અંદર આપણી માનવ વસ્તી કઈ રીતના તેની અંદર રહેશે, તેની અંદર કેવી માટી છે, કેવું વાતાવરણ છે, કેટલી હવા છે, કેટલું ઓક્સિજન છે, કેટલું પાણી છે, કેવી માટી છે, આ બધી માટી લઈને તેનું સંશોધન થશે. ત્યારબાદ તેની અંદર આગળ કામ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો અમેરિકાએ ચંદ્ર પર અંતરિક્ષ યાત્રી મોકલીને માટીના નમૂના આપવામાં આવ્યા છે. ત્યારબાદ 1970ના દશકમાં સોવિયત સંઘનું લુના અભિયાનના માધ્યમથી માટીના નમૂના એકત્રિત કરવામાં અને આ પૃથ્વી ઉપર વાપસ લાવવા માટે રોબોટનો ઉપયોગ કર્યો હતો. હાલમાં ચીન દ્વારા પણ અંતરિક્ષ યાન સાથે ચંદ્રમાં પરથી માટી લાવવામાં આવી છે. ત્યારબાદ મિત્રો રૂસ અને જાપાન જેવા દેશો જલ્દી ચંદ્ર પરથી માટીના નમૂના લાવવાની યોજના બનાવી રહ્યા છે. ત્યારબાદ હવે મિત્રો જોઈશું આપણે વિનસ ઓર્બિટ મિશન, એટલે કે શુક્રની સપાટી પરનું મિશન, કે જેની અંદર શુક્રની વાતાવરણ, શુક્રની માટી, જે પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ છે, અને આ શુક્ર પરથી આપણે સૂર્યના જે રીતના સૂર્યનું વાયુમંડળ કઈ રીતના છે, બ્રહ્માંડની અંદર કઈ રીતના હોય છે, બધું ચેક થશે. બ્રહ્માંડમાં પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ શુક્ર છે. શુક્ર મિશનથી વૈજ્ઞાનિકો શુક્ર ગ્રહના વાયુમંડળ વૈજ્ઞાનિકની સારી રીતે સમજવાની અને ઘટ્ટ વાયુમંડળની જાંચ કરવાની મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકો આંકડો એકત્રિત કરવાનું મિશન શુક્રયાનનો મકસદ છે. ત્યાર પછી મિત્રો શુક્રની ધરતી પર વાયુમંડળની સાથે સાથે
વાયુમંડળમાં સૂર્યના પ્રભાવને સમજવામાં મદદ મળે છે. હવે વિનસ મિશનનું બજેટ લગભગ 1236 કરોડ રૂપિયા છે. વિનસ મિશન 2028 સુધીમાં પૂરું કરવાનું છે. ત્યારબાદ મિત્રો ગગનયાનનો પ્રોજેક્ટનો સમય વધવાથી હવે ડિસેમ્બર 2028 સુધીમાં પૂરા થનાર 8 મિશનમાં વિનસ મિશન અને ચંદ્રયાન-4નો પણ સમાવેશ થઈ ગયો છે. એટલે કે આ બંને મિશન 2028 સુધીમાં લગભગ સામેલ થઈ જશે. 2028 સુધીમાં લોન્ચ થશે. ગગનયાનની અંદર મિત્રો હમણાં 3-4 મંથ પહેલાં નરેન્દ્ર મોદી દ્વારા જે 4 વૈજ્ઞાનિકો સિલેક્ટ કરવામાં આવે છે, જેમને અમેરિકાની અંદર ટ્રેનિંગ લેવા માટે મૂકવામાં છે, તેમાંથી એકને પસંદ કરવામાં આવશે, જે અંતરિક્ષની અંદર જશે અને સંશોધન કરીને પાછા આવશે. એટલે આ મિત્ર ગગનયાન અને એક મિત્ર બીજું છે દરિયાની અંદર મિશન મૂકવાનું છે 6000 કિલોમીટર અંદરની દરિયાની અંદર. તે પણ મિશન 2028 સુધીમાં પૂરું થવાનું. તો મિત્રો વિડીયો તમે કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો અને અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. આભાર.